રાજ્યમાં આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓ થશે શરૂ। રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મહત્વનો નિર્ણય। શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ન હોવાનું શિક્ષણ પ્રધાને જણાવ્યું। ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે। શાળાઓમાં માસ્ક અને થર્મલ ગન ફરજિયાત। ધોરણ 1 થી 8માં માસ પ્રમોશનને લઈને હાલ કોઈ વિચાર ન હોવાનું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું। પરીક્ષા અંગે જણાવતા કહ્યું કે જેટલો અભ્યાસ થયો છે તેની પરીક્ષા લેવાશે। તેની માટે પરીક્ષાનો કાર્યક્રમ પછીથી જાહેર કરાશે। કેન્દ્ર સરકારની એસઓપી મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે। ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળા ખોલવાની શિક્ષણ પ્રધાને જાહેરાત કરી। આ નિર્ણયને શાળા સંચાલક મંડળે આવકાર્યો। રાજ્યની શાળાઓ કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ સજ્જ હોવાનો દાવો। તો ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણયને ગુજરાત વાલી એકતા મંડળે આવકાર્યો છે, પરંતુ તેમણે વાલીઓ પાસેથી બાંહેધરી લેવાની વાતનો વિરોધ પણ કર્યો છે। તેમણે કહ્યું કે સરકારે બાળકોની જવાબદારી લેવી જોઈએ અને આ રીતે જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। સ્કૂલો શરૂ કરવાના નિર્ણયથી વાલીઓમાં નારાજગી। વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા નથી તૈયાર। બાળકોને ચેપ લાગે તો સરકારની જવાબદારી હોવી જોઈએ તેવો વાલીઓનો મત। સ્કૂલો ખોલવાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો। સ્કૂલ ખુલવાની તારીખે ઠંડીની આગાહી। જ્યાં પણ સ્કૂલો ખુલી છે ત્યાં કોરોનાનો ચેપ વધ્યો છે। પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું આરોગ્ય હોવાનું પણ કોંગ્રેસે કહ્યું। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ। સિલેબસમાં 30% ઘટાડો કરવાની માંગ સાથે ડીનની કચેરી બહાર વિરોધ। રાજ્ય સરકારની જેમ યુનિવર્સિટીમાં પણ સિલેબસ ઘટાડવાની માંગ। રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ। એનએસયુઆઈના કાર્યકર્તાઓ ચેમ્બર સુધી સાયકલ લઈને પહોંચી ગયા। સ્કૂલ બસને ટેક્સ ફ્રી તો વાહન ચાલકોને કેમ નહીંની રજૂઆત કરવા પહોંચ્યા। આ દરમિયાન કાર્યકર્તાઓ સાથે થઈ ઝપાઝપી। બનાસકાંઠાના શિક્ષકો છેલ્લા 3 વર્ષથી જિલ્લા ફેરબદલીનો કેમ્પ ન યોજાતા મૂંઝવણમાં મુકાયા। વતનથી દૂર રહેતી શિક્ષિકાઓને બાળકો અને પરિવારને લઈને પરેશાની ભોગવવી પડે છે। રોજ અપડાઉન ન કરી શકવાને કારણે કેટલાક શિક્ષકો એકલા જ વતનથી દૂર રહેવા મજબૂર। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના પરિણામ બાદ અશોક ચૌધરી ગાંધીનગર ખાતે કમલમની મુલાકાતે। ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલની ચૂંટણીમાં થઈ છે જીત મેળવ્યા બાદ પેનલના સભ્યો કમલમ પહોંચ્યા। ભાજપ પ્રમુખ સાથે કરી શુભેચ્છા મુલાકાત। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી માટે સુરત જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ સહિતના હોદ્દેદારોએ ભર્યું ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન એપીએમસીના પ્રમુખ રમણ જાની પણ રહ્યા હાજર। ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ બેઠક પર ભર્યું ફોર્મ। પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂને લઈને ગુજરાત સરકાર પણ થઈ સતર્ક। તમામ જિલ્લાના પશુપાલક અધિકારીઓને અપાઈ સૂચના। શંકાસ્પદ જણાય તો તે વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ। બર્ડ ફ્લૂ માટે વર્ષ 2015ની ગાઈડલાઈનને અનુસરીને કાર્યવાહી કરવાના આદેશ। જામનગરમાં કાલાવડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા। વારાફરતી સતત 2 વાર આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોની બહાર નીકળ્યા તો ક્યાંક ઘરોની દિવાલ પર તિરાડ પણ જોવા મળી। સૂત્રાપાડા નજીક સિદ્ધિ સિમેન્ટ કંપનીમાં વિવાદ। કામદારો ધરણા પર બેઠા। કંપનીએ 20 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મીઓને કામ પર ન લેતા થયો વિવાદ। સુરત સિવિલમાં સફાઈ કામદારોએ કરી હડતાળ। કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 400 જેટલા કર્મચારીઓને પગાર ન મળતા રોષ। છેલ્લા 15 દિવસથી પગાર આપવાના માત્ર વાયદા કરાઈ રહ્યાનો સફાઈ કર્મીઓએ કર્યો આક્ષેપ। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા હાલાકી। દર્દીઓના ભારે હાલાકી પડી રહી છે। દર્દીઓને રિપોર્ટ કે અન્ય દવાઓ ન મળતા સગા સંબંધીઓ પરેશાન। એક્સરે કઢાવવા માટે સ્ટ્રેચર પર સગાએ જાતે જ દર્દીને લઈને જવું પડ્યું। અમદાવાદમાં કોરોના હોસ્પિટલ લૂંટ મામલે ભાજપ કોર્પોરેટરે કર્યા ચોંકાવનારા આક્ષેપ। કોવિડ હોસ્પિટલને કરેલી ચૂકવણીમાં મોટા કૌભાંડની આશંકા। ભાજપના ખાડિયાના કાઉન્સિલર મયુર દવેએ કરી તપાસની માંગ।
ખાસ કમિટી ખાનગી હોસ્પિટલોને ચૂકવાયેલા બિલની કરે તપાસ તેવી માંગ. બનાસકાંઠામાં વડાવલ ગામે શૌચાલય કૌભાંડ મામલે તાલુકા વિકાસ અધિકારીઓએ કર્યો આદેશ. 9 શૌચાલયના નાણાં પરત કરવાનો કર્યો હુકમ. બેઝ લાઇન સર્વેની યાદીમાં સમાવિષ્ટ ન હોવા છતાં નાણાં ચૂકવ્યા. ગ્રામજનોની અરજીના આધારે કરાઈ હતી તપાસ. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર રેલવે ક્રોસિંગ પર રસ્તો બંધ કરાયો. સ્થાનિકોએ લોખંડની ગટર મૂકીને મોટા વાહનો માટે રસ્તો બંધ કર્યો. તંત્ર દ્વારા રસ્તો બનાવવાનું આશ્વાસન આપ્યા બાદ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોનો રોષ. સુરેન્દ્રનગરમાં પાટડીના ખારા ઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ. હાથીપરા ગામમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. ખેડૂતોના ઘઉં, જીરું, ચણા સહિતના વિવિધ પાકોને નુકસાન થતા ખેડૂતોમાં રોષ. કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને લઈને જેતપુર માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ કહ્યું કે કૃષિ કાયદાની કોઈ અસર માર્કેટયાર્ડ પર નહીં થાય. ખાનગી માર્કેટયાર્ડને મંજૂરી મળશે તેવા મત સાથે ગુજરાતમાં નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું. કચ્છમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો. જિલ્લામાં ભારે ઠંડી વચ્ચે નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજનું તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયું. કંડલા એરપોર્ટનું તાપમાન 9.5 ડિગ્રી અને કંડલાનું તાપમાન 12 ડિગ્રી રહ્યું. અમરેલીના વડિયા પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી. ધુમ્મસના કારણે રસ્તા થયા ભીના. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી યથાવત. ભારે ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર પડ્યો પ્રભાવ. આબુમાં -3.4 ડિગ્રી તાપમાન નોંધાયું. મેદાની વિસ્તારોમાં ગાડીઓ પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. ભારે ઠંડીના કારણે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદથી ધોલેરા સ્તર સુધીના મોનોરેલને ગ્રીન સિગ્નલ. મોનોરેલ પ્રોજેક્ટનો અંદાજિત 6,000 કરોડનો ખર્ચ થશે. જાપાન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેશન એજન્સીના સહયોગથી દોડશે.